જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, જય જીનેન્દ્ર. કેમ છો બધા? મજામાં? જુઓ, હવે રાત્રે ઘરે આવી ગયા, 3 વાગે આવ્યા પછી મારી બધી બેબીઓને પેમ્પર કરી, એમને બધાને પાણી પીવડાવ્યું ને કર્યું, અને લોન્ડ્રી પણ નાખી દીધી હતી. તો અત્યારે હવે લોન્ડ્રી સુકાવવાની છે, એક સુકાઈ ગઈ, બીજી સુકાવવાની ચાલુ છે એક લોડના. તો હવે લોન્ડ્રી સૂકવીશું અને તૈયાર થઈશું ઇન બિટવીન. અને ચાલો, બહુ દિવસ થઈ ગયા, ઠાકોરજીના દર્શન કરાવું. ચાલો, તમને ઠાકોરજીના દર્શન કરાવું પહેલાં. જુઓ મારા ઠાકોરજી, ક્યુટ લાગે છે ને, એકદમ મસ્ત છે ને. ચાલો, બધા દર્શન કરી લો એમના. આ પ્લાન્ટ છે ને, મને એક ટીચરે ગ્રો કરીને આપે તો, પણ એવું કહેવાય છે કે આ બહુ ફાસ્ટ ગ્રો થતો હોય છે. 1 વીકની અંદર તો ખાસ્સો મોટો થઈ ગયો. હું જ્યારે લાવી હતી ને એના કરતાં પણ મોટો થઈ ગયો. તો ચાલો, મને આ પ્લાન્ટ બહુ જ ગમે છે. હવે જોઈએ છે કે, એટલે એને ક્વોરન્ટીન કર્યો તો, એકલો મૂક્યો તો બરોબર આવી ગયો છે. તો ચાલો, અને જુઓ, આમને બી પાણી પીવડાવી દીધું, અને આ સ્પાઈડર પ્લાન્ટને પણ પાણી પીવડાવી દીધું છે. જુઓ, કાલે બધી મારી બેબીઓને પેમ્પર કરી, એમને પાણી પીવડાવ્યું. 1 વીકથી હું ઘરે નહોતી એટલે બિચારી સૂની થઈ ગઈ હતી મારી બેબીઓ. તો બધીને એકદમ રેડી કરી દીધી. જો ડ્રાય પાન પણ કાઢી દીધા હતા. થોડું હવે કાલે કરીશ સરખું, કારણ કે આજે અમારે મંદિર જવાનું છે, એટલે બિટવીન અહીંયા અનપેક થાય છે બેગો. જો આજે સવારે મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે ઢોકળા. તો ઢોકળાનો મસાલો થઈ રહ્યો છે, અને તો ચાલો, અમે ઢોકળાનો મસાલો કરીને અને ઢોકળા કરી લઈએ. જો અહીંયા અમારા કપડાં સુકાઈ ગયા છે. લાઈક કાલે નાખ્યા હતા, એ સવારે બધા સૂકવી દીધા છે. જશુભા બોલી, પછી આગળ જે બન્યું એ ન ધાર્યું. રાજરાણી થશો જતે દિવસે વર સહેજે આપ્યું મને. વર્ષો પછી સાર્થક થયું એ વર, જે ન સમજાયું એ સમયે. રાજરાણી થઈશ એવું તો ક્યારેય ન વિચાર્યું હતું. પણ ભગવાનની વાણી ક્યાં મિથ્યા જાય છે. વર્ષો પછી વર્ણી બન્યા ભગવાન સ્વામિનારાયણ. સૌના વહાલા શ્રીહરિ. એક દિવસની વાત છે. શ્રીહરિનો સંદેશ આવ્યો. જો આજે રેની વેધર છે, એકદમ મંદિર જવાનો છે, સમયો છે, સાડી પહેરવાની છે, અને રેની વેધર છે. જો દેવી બેન બધું સરખું કરી રહી છે, ગાડીમાં બધું મુકાઈ રહ્યું છે. જો અમે મંદિર જવા માટે નીકળી ગયા, અને રેડી અડધા હવે ત્યાં થઈ જવાના, થોડાક રેડી થયા. અને જોયું, આજે મેં સિંદૂર પૂર્યું છે. તેવી એવું કે સિંદૂર હું પૂરતી નથી કોઈ દિવસ, એમ કે કદાચ પેલા ચાંદલો કરતા હોય ને આમ કરી દઈએ એ વસ્તુ જુદી છે, પણ બાકી આવી રીતે તો ના. લાઈક જ્યારે ઇન્ડિયામાં નરચંડી કરાવરાયો હતો ને ત્યારે ફીલ ઇટ કે મેં એવા કપડાં પણ પહેર્યા હતા, એટલે લાઈક પાનેતર ને એવું. તો એ વખતે મેં પૂરી દઉં.
અને આજે મેં પૂર્યો છે એટલે ડિફરન્ટ લાગે, આખું ફેસ જુદું લાગે. ફેસ જુદો લાગે. પણ દેવી એવું કે ના પૂરને બધા પૂરે છે તો એટલે અને એને રોલના પ્રમાણે પણ લાઈક પાત્રમાં સારું લાગે એવું હતું અને એનું એક ઘર ચોળું પહેરવાની હતી એટલે આખું લુક પ્રમાણે પણ સારું લાગે એવું હતું. એટલે દેવી કે ના પહેર, તો મેં સિંદૂર પહેરી છે. તો ચાલો આખી રેડી થઉં ને ત્યારે તમને બતાવું કે હું કેવી રેડી થઈ છે. એટલે લિંક ના તૂટી જાય ને, પેલું શું થાય નહીં કે હું અઠવાડિયું નથી તો લિંક તૂટી જાય. એટલે પછી દેવી મેં કીધું દેવી 2-4 હતા ને 2-4 પછી દેવી કીધું તું બનાવીને મૂકી દેજે. એટલે દેવીએ નાના મૂક્યો તો પણ ચાલે. મીના કાઢી નાખ. વાંધો નહીં, એ કાપી હવે અમારે કંઈ જ કરવાનું કે પામવાનું બસ આપની પ્રાપ્તિના બળે આપને જ રાજી કરવા માટે આપની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવીને આપના કૃતકૃત્ય થઈએ એ જ આપના જીવનમાં આપણે જે પ્રાપ્તિ થઈ છે તેનો મહિમા શ્રીજીમાન પોતે વાત કરે છે કે હું મારા મહિમાને કહેવાન બેસે તો બહાર આવે તો બીજા કોણ બહાર પામન. એટલી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. આપણે પ્રાપ્તિ સમજાય કામ થઈ જાય, પ્રાપ્તિ સમજાય તો શબ્દો છે પ્રાપ્તિ શબ્દો હમણાં પડે કોઈ પણ શબ્દ પ્રાપ્તિથી પાર કોઈ છે નહીં. પ્રાપ્તિ શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરા આ બધા ગુરુ મળ્યા છે એમનો આપણને સ્પર્શ પણ ના થાય એવા ગુરુ મળ્યા છે તો પ્રાપ્તિ તો ગજબની થઈ છે. એ આપણે ધ્યાન કરીને રાખવું. ધ્યાન કઈ રીતે રખાય? નિયમ ધર્મ ભગવાને નિયમ અટકીવાના છે એટલે નિયમ અને નિશ્ચય હોય તો કોઈ તમને અક્ષરધામ દ્વારા સુધી કોઈ આડું ના હોય એ પ્રાપ્તિ તે પૈસાના માણસોને આપે પણ બીજું વર્ષ 50 સાધનો પણ રૂપિયા સત્સંગ મળે છે. આજે થઈ ગયું પાછું ના આવે એ પ્રાપ્તિ ધ્યાન કરીને રાખવા.
કરી રાખવા જોઈએ. નિયમ ધર્મ ભગવાનને હઠીવાળા નિયમ છે તે નિયમ આપણે તડકીને જળ કરીને રાખવું અને ખાઈ ન જોઈએ. બધું આવી ગયું. સહન સાંઈ सरलं नेत्रे अमीवर्षणं निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलं निर्मानं मृदुदिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा. स्वामिनारायण 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 स्वामिनारायण. જો આ મારો છોટું દર્શન અને અમારી પિંકી છે ને અમારો ગલગોટો. એ દર્શો દર્શો એ દર્શન નસા થોડો અવાજ આવે. આજે બધા ફ્રેન્ડ સાથે ખૂબ હસી મજાક કરી જોયું અને હવે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.